ઝીણી બટા નર બાર આવતા હોય તો પાણી બાણી ભરી લે. એ હા જવું ડોશી. લે પાણી આવતું નથી ને ડોશી કે પાણી ભરતી આમાં શું ભરવું મારે હવે? ગામનો સરપંચ કેવો પાણી નથી દેતો, અહીંયા ઠામડા બેદીને મારે ધોવાના બાકી છે. લુગડા ધોવા આવું ક્યાં લુગડા ધોવા દાસ? નદી હા અહીંયા ઠેઠ. હા ક્યાં પાણી આવે તે? સરપંચ જ દેવો આપણા ગામનો. ચૂંટણી આવે દેશકલ, કોઈ મત જ નથી દેવો મારે હવે. ઓહો ગોમત કયા? નદીએ પાણી ભરવા. અહીંયા ઠેઠ? આપણા ગામનો સરપંચ ક્યાં કાંઈ સારું કરે, એના ઘરનું કરે છે. હાલો એ પાણી ભરી આવો. એવા બાયડું જેવા કામ નથી કરવાના. તો પીઓ. આ બાયડું ના સરપંચ પતે ઠોકી વેરી કાંઈ ઉઠીને પાણીના જધમારા હાલતા હોય. કોણ સરપંચ કા મારે રહેવું ને કા સરપંચ બને સરી ખોઈ છે. માગ્યો સરપંચને કંઈક કરવું જોઈશે. શું એકલો એકલો બબડે શું ઓલ્યા? એલા સરપંચ જો ને કેવો પાક્યો છે નુગરો. એ દેવો એટલે જ મેં નક્કી કર્યું. શું અલખોની ચૂંટણી હું લડી સરપંચમાં. ભૂંડા તારા ઘરનો મત આવે એવો રહેવા દે, હું ઊભો રહી જઈશ. મારે જ ઊભું રહેવું અલખો. વાંધો નહીં, તું ઊભો રહી ગયો. તું સરપંચ છે, તું ગામનું સારું કરવાનો. તું સારું કરજે ને તને શરીર ખોઈ દેવાનું. એટલે સરપંચ પાસે જાવ ને. ભૂંડી જો ને હું દોધી નાયા વગરનો ફરું. હું જો ને પાણી ભરવા જઈતી નદીમાં પાણી ના આવતું. સરપંચ તો ભારે કર્યો હજ બહાર વહી જવો. 10 દીથી પાણી ના આવ્યું, 10 દી નાયા વગર રખડું. તે તમે કાંઈક કરો હવે. હાલ તો ગાંડું કાકા આટો મારતો. આ બધા હું મીટિંગ કરી છે. એલા જો ને કાકા સરપંચ હું જ હાટું દાયા બાયડી ઘરે પોરો નથી લેતો. અમારે દીદાર જોવો તો 10 દીથી નાયો નથી. આ સરપંચ નું કઈક કરવું પડશે. હાલો કઈક કરવું તો પડશે એને. મીટિંગ કરો એકવાર સરપંચ માં, બીજો કઈક આપણો માણા ઉભો રહે એવું કરો. આપણો રાખો એકાદ એટલે પાણી આવે. હા જો મારી હાલત જોવો તો શું એલા ડાયરો જમાયો છે. એલા જો ને સરપંચ ની સમસ્યા હે. આ વખતે જે સરપંચ માં ઉભો રહે ને એને તો પાણી ડૂબાડીને મારી નાખવો છે. કાકા પાણી નથી, પાણીની સમસ્યા છે. આ નાયા વગર નો ફરવું પણ તો પણ 10 વાર રોટલો કરી નાખવો છે. આ વખતે એવું કઈક કરવું. તો આ વખતે મેં સરપંચમાં ફોર્મ ભર્યું છે. તમે બધા મને મત દીશો. મત તો દીશું પણ કામ સારું કરજો. અરે કામ એક નંબર. પાણીની સમસ્યા. અરે પાણીની સમસ્યા ન રહે પછી તો વાંધો નહીં, તો તમને જ મત દેવાનો. દાઢી કરાવવાના પૈસા નથી તો પાણી તમે ક્યાં પોગાડશો? એ તમે ઉપાધિ ન કરો. આ દાઢી તો મેં ફેશને રાખી. પાણી તો હું બધાને ઘરે ઘરે પોગાડી દઈશ. તમે મોટર ચાલુ કરશો કે ઘરે હારી હારી પોગાડશો પાણી? અરે મોટર જ હોય ને, હારીને થોડું કાંઈ પૂરું પડે કોઈ બધાને ઘરે ઘરે. તમે કીધું એટલે ના પાણી તો આવશે જ. મોટભાઈ ધ્યાન રાખજો ને કે સિંદૂર પાવામાં આવશે. આ જો હાલત 10 દીથી નાયો નથી. ઉપાધિ કરવામાં ઘરે ઘરે પાણી પોગી જ જાય પછી. તો આ વખતે તો બધાના મત તમને જ દેવરાવશું. જો સરપંચ આ છોકરા હેઠા ઉઈ જાય, ઘોડિયાનું કંઈક કરજો. એટલે મોટભાઈ ઘોડિયા અમારા માથે ન આવે, એ તમારા ઘોડિયાનું કરવાનું. મતનું અમારા માથે ન આવે.